બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો। અત્યારે જોવા જઈએ તો ખેડૂતો માટે જે કહેવાય ને કે ચિંતાનું વાતાવરણ બની રહ્યું છે અને ચિંતા વધી રહી છે અને એનું પાછળનું કારણ છે વરસાદ। અને વરસાદ જે ખેંચાઈ રહ્યો છે આ વખતે જે હવામાન વૈજ્ઞાનિકોની જે વાત સાંભળીએ તો કહેવામાં આવ્યું હતું કે આ વખતે અલ નીનો વાળું વરસ છે અને અમુક સમયે આપણે તો એવા પણ સમાચાર આપણે નજર સામે આવ્યા હતા કે સુપર અલ નીનોની વાત થઈ રહી હતી અને એ રીતના સમાચાર આવતા હતા અને એના કારણે જોવા જઈએ તો વરસાદ ખેંચાયો છે અને એના કારણે ખેડૂતોમાં જે ચિંતા વધી રહી છે। ઉત્તર ગુજરાત અને ખાસ કરીને જો બનાસકાંઠા સાબરકાંઠાની વાત કરીએ તો ત્યાં હજી જોઈએ એવો રીતનો વરસાદ પડ્યો નથી અને એના કારણે જે ઊભા પાક જે છે એ સુકાવાનો વારો આવ્યો હોય એવું લાગી રહ્યું છે અને પાક સુકાશે તો ખેડૂતોને અત્યારે જે આર્થિક નુકસાન થવાની જે છે ભીતિ સેવાઈ રહી છે। સાથે પાક બચાવવા માટે ખેડૂતો અત્યારે જે છે એને મથામણ કરી રહ્યા છે અને મરણીય પ્રયાસો કરી રહ્યા છે। સિંચાઈ દ્વારા આ રીતે કહેવાય ને કે અનેક રીતે આપી રહ્યા છે પણ જે કહેવાય ને કે કુદરતનો જે વરસાદ જે છે એ પાક માટે નવા જીવનદાન છે અને એ વરસાદ જ ખેંચાઈ રહ્યો છે અને હવે ખેડૂતો જે છે એ આકાશને છે ને મીટ માડીને જોઈ રહ્યા છે ક્યારે વરસાદ આવે અને આ અંગેનો જે કહેવાય કે ખેડૂતોનું શું પરેશાની છે, કઈ રીતે આશા રાખી રહ્યા, ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, આવો સાંભળ્યા એક વિશેષ અહેવાલમાં। ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે। ચોમાસાની શરૂઆતમાં પડેલા સામાન્ય વરસાદના આધારે ખેડૂતોએ મગફળી, બાજરી સહિતના પાકોનું મોંઘાદાટ બિયારણ ખરીદી અને વાવેતર કર્યું હતું, પરંતુ ત્યારબાદ વરસાદે વિરામ લેતા ખેતરોમાં ઊભો પાક સુકાવાની કગાર પર પહોંચી ગયો છે। ભર ચોમાસામાં પણ આકાશ કોરું રહેતા ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે। જો ખેડૂતોએ બિયારણ મોંઘા ભાવનું બિયારણ લાવીને મગફળીના અંતે વાવી છે પણ હવે એ કોઈ વરસાદ ના આવે તો થાય કેમ નથી, એના કારણે ખેડૂતોને મોટી મુશ્કેલી છે। ઘાસચારો પણ મોંઘો થઈ ગયો છે। ગત વર્ષે તો ખેડૂતોને પડતા પર પાટું છે। બટાકાની ખેતીમાં પણ ખૂબ મોટું નુકસાન થયું છે। સરકારને અનેક રજૂઆતો કરી પણ એમાં કોલ્ડ સ્ટોરમાં મૂકેલા બટાકાનું ભાડું પણ પોસાય તેવું નથી। બી લગાવવી પડશે। આગળના ભવિષ્યના સમયમાં જો વરસાદ નહીં આવે લાંબો તો મગફળીનો પાક બિલકુલ નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના છે। ગયા વર્ષે વરસાદ વધુ આવવાના કારણે નુકસાન થયું હતું, પછી બટાકાનો ભાવ નહીં આવ્યો એટલે ખેડૂતોને તો પડતા ઉપર આ પાટું છે। હવે ખેડૂતોની હાલત એટલી ખરાબ છે કે હવે શું કેમ કરીને પોતાનું ગુજરાન ચલાવે એવી તકલીફ છે। વરસાદ નહીં આવે તો ખેડૂતને તો જો દેવું છે માથે એ પણ ભરી નહીં શકે અને પોતાની ખૂબ જ આર્થિક સ્થિતિ બહુ ખરાબ થઈ જશે। બનાસકાંઠામાં પહેલેથી જ ભૂગર્ભ જળના સ્તર સતત નીચે જઈ રહ્યા છે અને જેના કારણે સિંચાઈનો પ્રશ્ન ગંભીર બન્યો છે। ખેડૂતોને આશા હતી કે આ વર્ષે સારો વરસાદ પડશે તો પાણીની સમસ્યામાં રાહત મળશે, પરંતુ વરસાદ ખેંચાતા તેમની આશા પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે। હવે આગામી એક સપ્તાહમાં સારો વરસાદ નહીં થાય તો પાક બચાવવો મુશ્કેલ બનશે અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે। એટલે વરસાદ ખેંચાયો છે, પૂરી ડેન્જર પરિસ્થિતિ છે સાહેબ। ખેડૂતો જે લોકો આવીને જુઓ તો ખબર પડે, ખાલી વાતો કરો છો લોકો, પણ સરકારશ્રીને આવીને ખુદ સર્વે કરવું જોઈએ કે કેવા પરિસ્થિતિ છે। 7 ફુવારા 10નું હોર્સ પાવરની મોટર ઉપાડે એટલે હવે ખેડૂતની શું હાલત। વાવેતર કરી નાખ્યા છે મોંઘા ભાવના અને હવે બળવા માંડ્યા છે। હવે સરકાર એને પછી વિચારો બહુ સારું। મોંઘા ભાવના બિયારણ, ખાતર બધું અંદર પટાવી દીધું છે। હવે વરસાદની રાહ જોઈને છીએ, પાણી નથી। 5-10 ફુવારા હેડ સી રીતે પૂરું કરવું એટલે સરકારશ્રી આનો લક્ષ્યમાં કંઈક કરે એવું અમે આશા રાખી। ખેડૂતો સરકાર પાસે નર્મદા પાઇપલાઇન મારફતે તળાવો અને જળાશયો ભરવાની માંગ કરી રહ્યા છે। સાથે જ બનાસકાંઠા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી પાક નુકસાનીનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી પણ અપીલ કરી રહ્યા છે। એક તરફ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિ છે, જ્યારે બીજી તરફ બનાસકાંઠામાં વરસાદના અભાવે ખેડૂતોના હાલ બેહાલ બન્યા છે। હવે સૌની નજર મેઘરાજા અને સરકારના નિર્ણય પર ટકેલી છે। તો દર્શક મિત્રો આપણે જોયું કે જે ખેડૂતો જે છે અત્યારે આકાશની તરફ જોઈ રહ્યા છે અને મીટ માડીને જોઈ રહ્યા છે વરસાદ ક્યારે આવે। આ અનઇવન વરસાદની પેટર્નમાં દેખવા જઈએ તો જ્યારે ખેડૂતોને જે આવી જે રાહ જોતા હોય છે એમના પર જે ડાઘ મતલબ કહેવાય ને કે એમના પર ચાપકા વાગતા હોય છે તો મલમ લગાવવાનું કામ જે છે ને એ અંબાલાલ પટેલ કરતા હોય છે। અને અંબાલાલ પટેલની જો વાત કરીએ તો આપણે પ્રેમથી એમને બધા ગુજરાતના જે ખેડૂતો છે એ અંબાલાલ કાકા કહે છે। હવે અંબાલાલ કાકાની જે આગાહી છે એ ખેડૂતો માટે જે કહેવાય ને કે એક ઇન્ડિકેશન કે માર્ગદર્શન આપતા હોય છે।
અને એમની આગાહી જે છે ખેડૂતો કહી રહ્યા છે કે સાચી પડી રહી છે અને ખેડૂતો એના પર વિશ્વાસ કરી રહ્યા છે. પણ હવે જોવા જઈએ તો અંબાલાલ પટેલ જે આગાહી કરે છે એની સામે વિજ્ઞાન જાથા એમની સામે પડ્યા છે અને વિજ્ઞાન જાથાવાળા કહી રહ્યા છે કે અંબાલાલ જે આગાહી કરે છે એ ખોટી કરી રહ્યા છે, કે એમની જે આગાહી છે એ શ્રદ્ધાના વિષયની સામે આવી રહ્યા છે. જ્યારે અંબાલાલ પટેલની વિરુદ્ધમાં જ્યારે વિજ્ઞાન જાથાના આવા નિવેદનો આવ્યા ત્યાં ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે અમે અંબાલાલ કાકાને કે અંબાલાલ પટેલની સાથે છીએ અને ખેડૂતોએ જે કહેવાય ને કે સંપૂર્ણપણે એમને ટેકો આપ્યો છે. તો શું વિવાદ હતો, કઈ રીતનું હતું, ખેડૂતો જે કહેવાય કે કઈ રીતે અંબાલાલ પટેલને સાથ અને સહકાર આપી રહ્યા છે અને કિસાન સંઘ પણ જે છે એનું સમર્થન છે અંબાલાલ પટેલને મળેલું છે. જોઈએ કઈ રીતનો અહેવાલ જે કહેવાય ને કે કઈ રીતે સમર્થન મળ્યું છે, જોઈએ આ અહેવાલમાં. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીઓને જૂઠી ગણાતા જે જયંત પંડ્યા છે વિજ્ઞાન જાથાના, તેમને એવું કહ્યું છે કે અંબાલાલ પટેલ જે વખતે આગાહી કરે છે તે તમામ પ્રકારની આગાહીઓ ફેલ જતી હોય છે. ત્યારે અત્યારે અનેક ખેડૂતો છે તે અંબાલાલના હિતમાં આવ્યા છે. ગુજરાતભરના ખેડૂતો જે છે તે અંબાલાલના હિતમાં અત્યારે ફેવરમાં આવ્યા છે. એટલે કે અંબાલાલ જે પણ પ્રકારની આગાહી કરતા હોય છે ક્યાંક ને ક્યાંક જે આગાહી છે તે સાચી પડતી હોય છે. ત્યારે આપણી સાથે આજે બનાસકાંઠાના પણ જે કેટલાક ખેડૂતો છે એમની સાથે આજે આપણે વાત કરી શકીએ કે આજે જે રીતે અનેક વખત જે અંબાલાલ પટેલ છે અનેક વખત જે આગાહી કરતા હોય છે સાચી પણ પડતી હોય છે. અત્યારે જયંત પંડ્યા છે તે વિજ્ઞાન જાથાનો, એને એવું કીધું છે કે અંબાલાલ જે આગાહી કરે છે તે ખોટી આગાહી કરે છે. આપ શું કહેવા માંગો છો? સાચી આપે અંબાલાલ આગાહી કરે સાચી હોય છે. કોઈ બી જગ્યાએ થાય છે વરસાદ ગુજરાતમાં. ચોક્કસ શું કહેશો કે જે રીતે અંબાલાલ પટેલ આગાહી કરતા હોય છે અનેક વખત ખેડૂતોને ફાયદા પણ થતા હોય છે, અંબાલાલ પટેલ કહેતા હોય છે અને વરસાદ પણ થતો હોય છે, શું કહેવા? અંબાલાલ પટેલની આગાહીઓના કારણે ખેડૂતોમાં જાગૃતતા આવે છે. ખેડૂતો સચેત થઈ અને એમના ખેતીના પાકોને રક્ષણ આપી શકે છે અને બીજા કોઈ એવી આગાહી કરી શકતા નથી. 90% એમની આગાહીઓ સાચી પડે છે અને જેના કારણે ખેડૂતોને ખૂબ ફાયદો થાય છે. જયંત પંડ્યા જે રીતે કહી રહ્યા છે એમને તમે શું ગણો છો? એમના મંતવ્ય પ્રમાણે એમની કોઈ આગાહીઓ કરી હોય અને સાચી ઠરી હોય એવું હોય તો એ બતાવે. ચોક્કસ જે રીતે અત્યારે અંબાલાલ પટેલના હિતમાં અને ખેડૂતો છે તે અન્ય પણ એક ખેડૂત છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. અંબાલાલે એવી કયા પ્રકારની જે રીતે આગાહી કરતા હોય છે તે સાચી પણ સાબિત થતી હોય છે, ઘણી વખત ખેડૂતોને ફાયદા થતા હોય છે, શું કહેવાય? અંબાલાલ પટેલની જે આગાહીઓ આપી હોય છે એ લક્ષી અને ખેડૂતો જાગૃત હોય છે અને એ આગાહીને લક્ષી વાવેતર પણ ખેતીનું કરતા હોય છે અને એમાં તમને સારો એવો ફાયદો મળતો હોય છે. ચોક્કસ જે રીતે ચોમાસાની ઋતુ શરૂ થવાની હોય છે તેવામાં જે રીતે હવામાન નિષ્ણાત જે અંબાલાલ પટેલ છે તે આગાહી કરતા હોય છે ને ત્યારે એના પછી ખેડૂતો છે તે વાવણી કરતા હોય છે. ત્યારે અન્ય પણ આપણી સાથે ખેડૂત છે, શું કહેશો જે રીતે વરસાદની ઋતુ શરૂ થવાની હોય છે ત્યારે અંબાલાલ પટેલની આગાહી બાદ જ ખેડૂતો વાવણી શરૂ કરતા હોય છે? એટલે આગળનું અનુમાન કરીને ખેતી કરતા હોય છે, આગળથી આયોજન કરતા હોય છે. આગળથી જાગૃત થઈ જાય છે લોકો એમ કે ભાઈ આ વાવેતર કરીએ છીએ, આટલો વરસાદ થશે, આમ થશે, આ દિશાથી આવશે, એ બધું કરતા હોય છે. અંબાલાલ પટેલ સાચા માણસ છે, બરાબર છે. ત્યારે તો બહુ ઉંમર થઈ ગઈ છે એમને આગાહીઓ કરતા કરતા, તો હવે શું થયું છે તે હવે વિજ્ઞાન જાથાવાળા હવે કેમ જાગ્યા એમ. ચોક્કસ શું કહેશો તમે પણ? જે અંબાલાલ પટેલની જે આગાહીઓ છે તદ્દન સાચી છે, ખોટી નથી. એ ઉત્તર ગુજરાતને ગમે તે વરસાદ પડવાનું કહે છે, એવું જરૂરી નહીં કે આપણા ગામમાં જ વરસાદ પડવો જોઈએ. એનાથી જે આગાહીઓ આલે એમાં ખેડૂત જાગૃત થઈ જાય છે, પોતાના પાકનું રક્ષણ કરી શકે છે. વાવણીનો સમય હોય તો એને સમય પ્રમાણે જ વાવણી થાય કે વરસાદ આવવાના 2 દિવસ પછી વાવીશું તો આને પોતાની સફળતા મળે અને આને ખોટું નુકસાન નથી થતું. અંબાલાલ પટેલ આટલા વર્ષોથી જે આગાહીઓ આલે એ તદ્દન સાચી છે, લોકોનો વિશ્વાસ છે. હવામાન ખાતાની આગાહી એ પણ સાચી છે. વિજ્ઞાન જાથાવાળાના અમુક ટાઈમે એવું કહેવામાં આવે કે અંબાલાલ છે તે ખોટા છે અને અંબાલાલની આગાહી પ્રમાણે વરસાદ પણ થતો હોય છે, અનેક એવી આગાહીઓ હોય છે. ત્યારે અંબાલાલ પટેલ છે ગઈકાલે એવું કહ્યું હતું કે આજ પછી આગાહી નહીં કર્યું, ત્યારે ખેડૂતોએ વિરોધ કર્યો છે અને ખેડૂતો અંબાલાલ પટેલના હિતમાં આવ્યા છે. અત્યારે શું કહો છો? હિતમાં આપણે આટલા દિવસ બીજા ખેડૂતો અંબાલાલનો વિરોધ પહેલા કેમ નતા કરતા ને હવે કરવા માંગો તમે? અંબાલાલ પટેલ આજ સુધીમાં આગાહીઓ જે આપી એ તદ્દન સાચી પડી એટલે લોકોનો વિશ્વાસ છે. અને વિશ્વાસને તમે આ વિશ્વાસ કેવી ના કરી શકો? એ વર્ષોથી આટલી ઉંમરમાં એમને શું કર્યું?
આ લોકોને વિશ્વાસમાં લીધા, એમને સાચું પડ્યું ત્યારે લોકો સાચું માને. શું કહેશો તમે અંબાલાલના સાથે? અંબાલાલ સાચા માણસ, એ જ મારું કહેવું. ચોક્કસ તો બનાસકાંઠાના ખેડૂતો પણ અત્યારે હવામાન નિષ્ણાત જે અંબાલાલ પટેલ છે એમની સાથે છે. બનાસકાંઠાના ખેડૂતો કહી રહ્યા છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનેક વર્ષોથી જે રીતે આગાહી કરી છે તે તદ્દન સાચી જ હોય છે ને અનેક વખત આગાહી કરતા હોય છે ને ગુજરાતના કોઈ પણ ખૂણે વરસાદ થતો હોય છે. અત્યારે બનાસકાંઠાના તમામ ખેડૂતો છે તે અંબાલાલ પટેલ છે હવામાન નિષ્ણાત તેમની સાથે જ છે. રતનસિંહ ઠાકોર. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું છે ખેડૂતોનો જે પક્ષ છે તે અંબાલાલ પટેલના પક્ષમાં જઈ રહ્યો છે અને એમને જે કહેવાય કે એમના પક્ષમાં આવી રહ્યા છે અને એમને સ્ટેન્ડ આપી રહ્યા છે. અહીંયા મહત્વની વસ્તુ એ છે કે આપણા મોટા ભાગના જે કહેવાય કે ગુજરાતના જે ખેડૂતો જે છે એ બહુ ભણેલા નથી હોતા અને એમની ભાષામાં, સરળ ભાષામાં અંબાલાલ પટેલ છે આગાહી કરતા હોય છે અને બની શકે કે જે હવામાન આપણો વિભાગ જે છે એ આગાહી કરે છે પણ એમની જે ભાષા જે છે એ બહુ સરળ હોય છે, ખેડૂતને સમજાય એવી ભાષામાં જે કહેવાય અંબાલાલ પટેલ આગાહી કરતા હોય છે. અને અહીંયા પ્રશ્ન છે વિજ્ઞાન જાથાવાળા જે છે એ શ્રદ્ધા, અંધશ્રદ્ધા, ભૂત ભવાડા એના માટેનું કામ કરતા હોય છે. તો હવે કોઈ વ્યક્તિ સાચું છે કે ખોટું છે એ વ્યક્તિગત મુદ્દો છે. એમાં વિજ્ઞાન જાથાની જે દખલગીરી થઈ છે ખેડૂતોએ એમાં નકાર્યું છે, એ વસ્તુ અહીંથી સ્પષ્ટ થઈ રહી છે. આગળ આપણે વાત કરીએ તો જે એક વૃક્ષ છે એ વૃક્ષ કલ્પવૃક્ષ બન્યું છે ખેડૂતો માટે. કારણ કે આ વૃક્ષ જે છે એ ખેડૂતોને ખોળ પણ આપે છે, સાથે ખાતર પણ આપે છે અને જે કહેવાય કે એના કારણે જે કહેવાય કે ખેતરની માટે ખાતર મળી રહે છે અને પશુપાલકોને એમાંથી ખોળ મળી રહે છે. આની આપણે જો વાત કરીએ તો મહુડાનું વૃક્ષ જે છે એ અત્યારે ખેડૂતો માટે કલ્પવૃક્ષ સમાન બની રહ્યું છે. મહુડાના ફૂલથી જે ખેડૂતો ખેતી કરી રહ્યા છે અને એના જે ફૂલનો જે રસ કાઢે છે અને એમાંથી જે ઓઇલ નીકળે છે, જે ઓઇલ જે છે એ સૂકવેલા જે કહેવાય ફૂલ છે એમાંથી ઓઇલ બનાવે છે અને ઓઇલનું જે વેચાણ કરે છે એનાથી આવક થાય છે અને જે વધેલો જે ફૂલનો જે કહેવાય કે વેસ્ટ છે એમાંથી ખોળ બને છે. તો જે કહેવાય કે એક વૃક્ષ જે છે એ કલ્પવૃક્ષ બની રહ્યું છે. તો કઈ રીતે બની રહ્યું છે જોઈએ આ એક અહેવાલમાં. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા અને જાંબુઘોડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ ગ્રામજનો વર્ષોથી મહુડાના ડોળીમાંથી કાઢવામાં આવતા શુદ્ધ વનસ્પતિ તેલનો ઉપયોગ કરી રહ્યા છે. બજારમાં ખાદ્ય તેલના સતત વધી રહેલા ભાવ અને ભેળસેળથી ચિંતાઓ વચ્ચે પણ મહુડાનું તેલ ગ્રામજનો માટે આરોગ્યપ્રદ અને વિશ્વસનીય વિકલ્પ બન્યો છે. મે જૂન મહિનામાં મહુડાના વૃક્ષ પર આવતા ફળ એટલે કે ડોળીને એકત્રિત કરી સૂકવ્યા બાદ ગાણીમાં પીલવામાં આવે છે, જ્યાં લોકોની હાજરીમાં જ કોઈ પણ પ્રકારની મિલાવટ વગર તેલ કાઢવામાં આવે છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના અમારા અંતરિયાળ વિસ્તારમાં ખેડૂતો ખૂબ સારી એવી ઉપજમાં જે મવડાનું ઝાડ આવે, મવડાના ઝાડમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં મવડા પડે એનો વિનાશ કરીને લોકો ખર્ચા માટે, જીવન નિર્વાહના માટે ઉપયોગી છે. મવડાના ઝાડમાંથી મવડા પડે અને જૂન અને જુલાઈ મહિનામાં એ જ મવડાના ઝાડમાંથી ડોળીનું ફળ થાય એ તૈયાર કરી રાત દિવસ ખેડૂતો વીણીને પીલાવા આવે એનું તેલ નીકળે છે. એ આયુર્વેદિક માટે ખાવામાં પણ ખૂબ ઉપયોગી અને ગુણવત્તાયુક્ત છે અને એમાં કોઈ જાતનું મિલાવટ હોતું નથી. એમની નજર સમક્ષ જ અમે એમને પિલાણ કરી આપીએ છીએ. મહુડાના વૃક્ષના ફૂલ પણ ખેડૂતો માટે આવકનું મહત્વનું સાધન છે. પીળા રંગના ફૂલોને સૂકવીને બજારમાં વેચવાથી મળતી આવક સામાજિક અને પારિવારિક જરૂરિયાતમાં ઉપયોગી બને છે. જ્યારે ડોળીમાંથી તેલ કાઢ્યા બાદ બચતો ખોળ ખેતરમાં કુદરતી ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે, જે પાકને ઉધઈ જેવા જીવાતોથી રક્ષણ આપવામાં મદદરૂપ થાય છે. મવડામાંથી અમે મવડા વેણીએ તો લગભગ 20 કિલોના 1000 રૂપિયાનો ભાવ આપે છે. પછી એમેથી અમે એ પતી ગયા પછી અમે ડોળી લાગે, ડોળી પીલાવીએ તો મણની લગભગ 15 કિલો ડોળીઓ આવે છે. આપણા શરીરમાં સારું રહે. ફળ છે તો આપણે મકાઈ ઓરીએ, મકાઈ ઉપયોગ में લઈએ, એમેથી કોઈ જીવાત ના લાગે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર મહુડાનું તેલ શરીરની તંદુરસ્તી જાળવવા, સાંધાના દુખાવા અને ચામડીના કેટલાક રોગોમાં લાભદાયી માનવામાં આવે છે. આયુર્વેદમાં પણ મહુડાના ફૂલ અને ફળના અનેક ઔષધીય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. હાલ ગ્રામ્ય વિસ્તારોની ઘાણીઓ પર મહુડાનું તેલ કાઢવામાં ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે, જે મહુડાના વધતા મહત્વ અને તેની ઉપયોગિતાને ઉજાગર કરે છે. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે એક વૃક્ષ છે એમાંથી આવક થાય છે,
આરોગ્ય પણ મળે છે અને ખેતી અને ખેડૂતોને લાભ થાય છે. તો દર્શક મિત્રો, આ બુલેટિનમાં બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલ માર્કેટના વિશેષ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આ બુલેટિનમાં આપણે વાત કરીશું કે જે સપ્તાહની અંદર જે મહત્વના જે ઘટનાઓ જે થઈ એગ્રીકલ્ચર સેક્ટરમાં, આપણે એની વાત કરીશું. આ બુલેટિનમાં આપણે વાત કરીશું કે જે મહત્વની વસ્તુઓ જે છે કે સરકારનું જે અભિયાન છે ગ્રીન શીડને લઈને થયેલું છે એના પર વાત કરીશું. સાથે જોવા જઈએ તો વિજ્ઞાન જાથાના આક્ષેપો સામે જોવા જઈએ તો અંબાલાલ પટેલના જે પક્ષમાં જે ખેડૂતો આવે છે એની પણ વાત કરીશું. અને અત્યારે જોવા જઈએ તો તાજેતરનો એક જે મુદ્દો છે વીજ પોલ. વીજ પોલમાં જોવા જઈએ તો ખેડૂતો અને સરકાર જે છે આમને સામને આવી ગયા છે. તાજેતરમાં જોવા જઈએ તો લોધિકાના ઊંડ ખીજડીયામાં જે ખેડૂતો છે એમને નોટિસ પાઠવવામાં આવી છે અને નોટિસમાં ખેડૂતોનો જે કહેવાય વીજ પોલ બાબતે ખેડૂતોને નોટિસ પાઠવવામાં આવી છે અને ખેડૂતો જે કહી રહ્યા છે કે કંપની જે છે વીજ પોલ કંપની યોગ્ય વળતર આપે અને જ્યાં સુધી એમને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી કે ખેતરની અંદર વીજ પોલ નાખવા નહીં દઈએ. ખેડૂતો થોડા આકરા મૂડમાં છે. તો આ અંગે જે કહેવાય કે અમારા જે સંવાદદાતા છે રિપોર્ટર્સ, એમને છે કે ખેડૂતો સાથે મુલાકાત કરી તો શું પ્રતિક્રિયા છે, શું ખેડૂતો કહી રહ્યા છે, આવો સાંભળીએ. ઊંડ ખીજડીયા ગામના ખેડૂતોને નોટિસ મળતા અત્યારે ખેડૂત આકરા પાણીએ છે. મારી સાથે તમામ ખેડૂતો જોડાયેલા છે, જે તમામ ખેડૂતોને નોટિસો ફટકારવામાં આવી છે. કાકા, નોટિસ તમને આપવામાં આવી છે, ટૂંક જ સમયમાં થાંભલા નાખવામાં આવશે તમારા ખેતરમાં. અમને નોટિસ તારીખ 1 અને 8મો મહિનો 2025માં મળી. હું એકલો ખેતર હતો, બાપા થાંભલો ખોડવામાં આવશે. મેં કીધું તો થાંભલો તો હું નહીં ખોડું, પૈસા કેટલા આપો? એટલે કે 50,000. મેં કીધું આ મારું સંપૂર્ણ નાશ થઈ જાય છે. 4 એકર છે તો હું એકરના અટાણે કરોડ રૂપિયા ગણું તો મને 3 કરોડ રૂપિયા મને આવે તો હું એને થાંભલો ખોડો દઈશ. મારે હપ્તા નથી કરવા, મારે એનું વાર્ષિક માસિક ભાડું નથી જોતું, મને રોકડા રૂપિયા આપે તો. પછી નું એકર ગણે તો 5 ભાગ્યા કરો તો આપણે અડધા વીઘાનું એને 5 લાખ જ મળે છે. 5 લાખમાં મારું ખેતર તો સંપૂર્ણ નાશ પામી ગયું છે. કેટલા ખેડૂત છે ગામમાં અને કેટલા લોકોને નોટિસ મળી છે? ઊંડ ખીજડીયાની અંદર 300 માણસની વસ્તી છે. એમાં નાનામાં નાનું લોધિકા તાલુકાનું ગામ અમારું ઊંડ ખીજડીયા. એમાં અમારા બાજુમાં અમારા રામજીભાઈ ને ખાલી માત્ર ને માત્ર 2.5 વીઘા જમીન છે. 2.5 વીઘાની અંદર વચ્ચો વચ્ચ પોલ આવે છે. તો આ લોકો શું કરશે એમ? એનું કારણ છે કે પાસે એને આજીવિકા ચલાવવા માટે એની પ્રજા, એના છોકરાઓ, એનો વિસ્તાર, એ બધા શું કરશે એમ? આવા નાના નાના ખેડૂતો અમારા ખાલી માત્ર ને માત્ર 200 માણાની સંખ્યા છે. અત્યારે ગામડે અમારે 35 જણા રહી છે. એમાં અમારા 11 પોલ આવે છે અને આ ભાઈને ઓછામાં ઓછી 7 વીઘા જમીન કપાય છે. 2 ખેતરની અંદર પોલ આવે છે તો 7 વીઘા જમીનની અંદર એને જો વળતર પૂરું ન મળે તો એને સંતોષ ક્યારે થાય? ગૃહ આંદોલન ક્યાં સુધી લઈ જશો? જ્યાં સુધી આ પતે નહીં આવે ત્યાં સુધી કરશું. મારે 25 વીઘા છે, આમ 300 આવે છે ફોડ આખું, અને બીજું એક 20 વીઘા છે, એમાં આમ 300 આવે છે. બધી જમીન મારી 45 વીઘા પતી જાય છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકો અને સાથે લોધિકા તાલુકાના તમામ ગામડાઓમાં નોટિસ ફટકારવામાં આવી છે. ખેડૂત અત્યારે તેનો આક્રોશ ચરમસીમા છે. ત્યારે 4 ગણું વળતર સરકાર તરફથી મળે તો જ તેઓ અત્યારે સરકાર સાથે સમાધાન કરવા તૈયાર છે. અને જે ઊંડ ખીજડીયા ગામ છે તેના ખેડૂતો કહી રહ્યા છે કે રૂપિયા 3 કરોડ ચૂકવો તો જ અમે તમને થાંભલા ખોળવા દેશું. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ. તો દર્શક મિત્રો, ખેડૂતોની જે લાગણી છે, ખેડૂતોનો જે મત છે, ખેડૂતોની જે માગણી છે એ છે કે સરકાર કે જે એમને યોગ્ય વળતર આપે. કારણ કે જ્યારે ખેતરમાં જ્યારે વીજ પોલ નખાય છે તો એ જે ખેતર છે ખેતી લાયક રહેતું નથી અને ખેડૂતોની જે આજીવિકાનું સાધન જે છે એ ખેતર છે. અને જો ખેતરનું જે જતું રહેશે એમની પાસેથી તો એ ખેતી શું ક્યાં કરશે, કઈ રીતે ગુજરાન ચલાવશે, કઈ રીતે એમની આજીવિકા રહેશે? આ બધા પ્રશ્નોને લઈને જે ખેડૂતો છે જે માંગ કરી રહ્યા છે કે વન ટાઈમ જે સેટલમેન્ટ જે છે એ સરકાર તરફથી કે વીજ કંપની તરફથી માગી રહ્યા છે અને એમની જે માંગણી છે એ વ્યાજબી પણ છે એવું લાગી રહ્યું છે. આગળ આપણે વાત કરીએ આ તો વીજ પોલનો મુદ્દો થયો. સાથે જોવા જઈએ તો હવે જે છે વન વિભાગનો અને જે આદિવાસી જે ખેડૂત છે,
જે વર્ષોથી ખેતી કરી રહ્યા હતા એમને વચ્ચે કહેવાય કે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. અને હવે જે કહેવાય ને આ મુદ્દો છે એ જમીન માટે અને પોતાના અસ્તિત્વ માટે જે ખેડૂતો આદિવાસી ખેડૂત છે જે ખેતી કરી રહ્યા છે વર્ષોથી અને અચાનક જ એમને નોટિસ પાઠવવામાં આવી અને વન વિભાગનું કહેવાય કેવું કે અમે હવે તમે અહીંયા ખેતી નહીં કરી શકો. હવે અચાનક જ જમીન ખાલી કરવાની નોટિસ મળતા જે આદિવાસી જે ખેડૂતો હતા જે સામાન્ય પોતાનું જે ગુજરાન કહેવાય કે સામાન્ય ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, વર્ષોથી જ્યાં ખેતી કરી છે, બાપ દાદાની જમીન છે અને ત્યાં વન વિભાગનું કે જમીન અમારી છે, વન વિભાગની છે, સરકારની છે, ત્યાં તમે ખેતી નહીં કરી શકો અને જમીન જે જેમની ઓળખ અને સંસ્કૃતિનો જે આધાર છે એ એમનાથી છીનવી લેવામાં આવ્યો છે. અને અહીંયા જે કહેવાય કે ખેડૂતો અસમંજસમાં મુકાયા છે, ચિંતામાં મુકાયા છે કે હવે શું કરવું. તો આ અંગેનો એક વિશેષ અહેવાલ છે, નજર કરીએ અહેવાલમાં શું કહેવામાં આવ્યું છે. આખો વિવાદ શું છે તે અમે તમને સરળતાથી સમજાવીશું, પરંતુ આદિવાસીઓ કેવી રીતે ખેતી કરતા હોય છે, શું જમીન તેમના નામે હોય છે કે નહીં, પહેલાં તે વાત પણ સમજવી ખૂબ જરૂરી છે. ઘણા આદિવાસીઓ પેઢીઓથી જંગલ અથવા પહાડી જમીન પર ખેતી કરે છે, પરંતુ ઐતિહાસિક રીતે આ જમીન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રેકોર્ડમાં સરકારી જમીન તરીકે નોંધાયેલી હોય છે અને તેના કારણે તેઓ અનઅધિકૃત ગણાતા હતા. તેમને કોઈ સુરક્ષા નહોતી મળતી, જેથી ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ 2006 હેઠળ આદિવાસીઓને વ્યક્તિગત અને સામુદાયિક અમુક મર્યાદામાં જમીનનો અધિકાર મળે છે, જેમાં તેઓ રહેઠાણની સાથે ખેતી કરી શકે છે. એટલું જ નહીં, પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ્સ એરિયાઝ એક્ટ પણ આદિવાસી વિસ્તારોમાં જમીન અને સંસાધનો પર અધિકાર આપે છે. જે આદિવાસી પરિવારો પેઢીઓથી ખેતી કરતા આવ્યા હતા તેમણે સરકારે પટ્ટા આપેલા છે. કાયદાકીય રીતે તેમને રક્ષણ મળી રહે તે માટે તેમને સનદ આપવામાં આવે છે અને સનદ લેવા આદિવાસીઓના ઘણા દાવા મંજૂર થયેલા છે, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી અરજીઓને મંજૂરી આપવામાં વિલંબ થઈ રહ્યો છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતોની જંગલ જમીનોના 608 દાવા સરકારમાં આજની તારીખમાં પેન્ડિંગ છે. અત્યાર સુધી માત્ર 30 જેટલા ખેડૂતોને પાકી સનદ મળી છે. હવે એ સમજો કે અત્યારે આખો વિવાદ શું છે અને કેવી રીતે ઊભો થયો. તો વાત છે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા ખોપી ગામ સહિત આસપાસના 12 ગામોની. આ ગામોના આદિવાસી ખેડૂતો વર્ષ 2005થી જંગલની જમીન પર ખેતી કરે છે. કાયદા મુજબ તેમણે આ જમીનનો હક મેળવવા સરકારમાં અરજી કરેલી છે, પરંતુ આ અરજીઓ હજુ મંજૂર થઈ નથી એટલે પેન્ડિંગ છે. અને અરજીઓ મંજૂર ન થઈ હોવાથી વન વિભાગના અધિકારીઓ આ ખેડૂતોને ખેતી કરતા અટકાવી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે વન વિભાગના અધિકારીઓ પોલીસ ફોર્સને સાથે લઈને આવ્યા હતા. તેમણે ખેડૂતો સાથે ગાળાગાળી કરી, તેમને માર માર્યો અને તેમને ધમકાવ્યા હતા. વાત આટલેથી જ નથી અટકતી. અધિકારીઓએ ખેડૂતોને માર માર્યા બાદ ઉલટાનો ખેડૂતો સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી દીધી, જેથી આદિવાસી ખેડૂતો ન્યાય માટે આંદોલનની તૈયારી કરી રહ્યા છે. આ ખેડૂતો જંગલની જમીન ખેડી વરસાદ આધારિત ખેતી કરે છે. હાલમાં વાવણીની સિઝન હોવાથી કેટલાક ખેડૂતો વાવણી કરે છે, જ્યારે કેટલાક ખેડૂતોની વાવણી થઈ ગઈ છે અને ખેતરોમાં પાકના અંકુર પણ ફૂટી ગયા છે. પરંતુ ઉમરપાડા રેન્જના વન કર્મીઓ આદિવાસી ખેડૂતોને જમીનો ખેડવા દેતા નથી અને જે વાવણી કરીએ તેની પર દવા છંટકાવ તેમજ ટ્રેક્ટરો ફેરવીને નાશ કરી રહ્યા છે. તેમને રોકવા જતાં આદિવાસી ખેડૂતો અને વનકર્મીઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે. હવે બીજો એક મુદ્દો ઉમરપાડા અને સાગબારાના આદિવાસીઓ વચ્ચેનો છે. એવો દાવો છે કે ઉમરપાડાના જંગલની જમીન ઉપર નર્મદા જિલ્લાના આદિવાસીઓ ખેતી કરી રહ્યા હતા. અહીં ફોરેસ્ટ રેન્જ ઉમરપાડાની છે, જેથી હવે ઉમરપાડાના સ્થાનિક આદિવાસીઓ પણ દાવો કરવા લાગ્યા છે કે બહારના આદિવાસી આવીને ખેડાણ કરી જાય તો અમને કેમ નહીં. પરંતુ હકીકત એ છે કે આદિવાસીઓ વર્ષોથી ખેતી કરતા હોય છે, તેમને ત્યાં ખેતી કરવાનો અધિકાર છે. આ અધિકાર તેમની પાસેથી કોઈ બીજો ખેડૂત છીનવી શકતો નથી. પરંતુ જંગલ ખાતું આ વિવાદમાં હકીકતમાં જંગલી બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. આખા વિવાદનું મૂળ કારણ વન વિભાગના કેટલાક અધિકારીઓ છે, જેઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. સવાલ એ થાય કે ગરીબ આદિવાસી ખેડૂતો ખેતી કરતા હોય તો વન વિભાગના પેટમાં શું દુખે છે? કેમ વન વિભાગના અધિકારીઓ મનમાની ચલાવી રહ્યા છે?
આટલા વર્ષો પછી ખેડૂતો પાસેથી જમીનનો કબજો લેવાનું વન વિભાગને ભૂત વળગ્યું છે કે શું, એ પણ એક સવાલ છે. શું ગરીબ આદિવાસીઓએ ત્યાં બંગલા ચણી દીધા છે કે અધિકારીઓ આવી નફટાઈ પર ઉતરી આવ્યા છે? સવાલ આદિવાસીઓનો છે. કોના ઇશારે વન વિભાગના અધિકારીઓ દમ મારી રહ્યા છે? આ તમામ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે વાત અહીં ગરીબ આદિવાસીઓના હકની છે અને જ્યારે જમીનનો હક છીનવાઈ જાય ત્યારે જ આદિવાસીઓમાં વિદ્રોહની આગ ભભૂકતી હોય છે. આવા સમયે આદિવાસી નેતાઓએ પણ મન મોટું રાખવું પડે કારણ કે તેમના નેતા છે. કેમ કે જો આદિવાસી નેતાઓ આદિવાસી પ્રજાનું વિચારવાના બદલે આગમાં ઘી હોમવાનું કામ કરશે તો જંગલ ભડકે બળશે અને આગ કેટકેટલાયને દચાડશે. જો કે આ વિવાદનો અંત લાવવા માટે બીજેપીના સાંસદ મનસુખ વસાવાએ પ્રયાસો તેજ કર્યા. ગાંધીનગરમાં વનમંત્રી, જિલ્લા પ્રભારી મંત્રીની હાજરીમાં કેટલાક અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠક યોજાઈ, જેમાં વનમંત્રીએ દાવો કર્યો કે અધિકારીઓ સાથે બેસીને આ વિવાદનો અંત લાવવાનો પ્રયત્ન કરાશે. એટલે આમાં ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ક્યાંની સાથે કોઈ નિસ્બત નથી. અને બીજું શું છે, ઉમરપાડા તાલુકાના જે કેટલાક ખેડૂતો જંગલની જમીન ખેડે છે એના માટે ગણપતભાઈ પણ રજૂઆત કરે છે અને આ બાજુ અમારા સાગબારા તાલુકાના ખેડૂતો માટે અમે પણ રજૂઆત કરીએ છીએ અને કોઈ બધા પોઝિટિવ છે. અને ગણપતભાઈ પણ આજે કીધું કે બધા આદિવાસીઓ છે, આજે સાગબારાના લોકો જંગલની જમીન ખેડે છે એ રીતના ઉમરપાડાના લોકો પણ જંગલની જમીન ખેડે છે. તો આ બધા માટે એક સરખો નિર્ણય આવવો જોઈએ અને ન્યાય બધાની સાથે મળવો જોઈએ. એ રીતના બધા પોઝિટિવ છે. પણ કેટલાક ફોરેસ્ટના જે કાયદા કેટલાક એવા છે અને સ્થાનિક ગ્રામ પંચાયતોનો પણ અભિપ્રાય, જે વન સમિતિ કહેવાય એનો અભિપ્રાય પણ મેન આધાર છે. તો દર્શક મિત્રો, અહીંયા આપણે જે કહેવાય ને કે અમુક પ્રશ્નો જે આ અહેવાલ ઉપરથી આપણે ઉઠી રહ્યા છે કે 2005થી જે આદિવાસી ખેડૂતો ખેતી કરી રહ્યા છે અને અત્યારે જોવા જઈએ તો 2026 એટલે 25 વર્ષનો ગાળો વીતી ગયા છતાં પણ જે લોકોને જે આદિવાસી ખેડૂતોએ અરજી કરી છે એનો જવાબ હજી મળ્યો નથી. એમની અરજી હજી પેન્ડિંગ છે. તો વાંક કોનો? તંત્રનો, ખેડૂતોનો? અને તેમ છતાં પણ જે કહેવાય વન વિભાગના અધિકારીઓ જે કહેવાય કે તુમાકીભર્યું વર્તન કરી રહ્યા છે અને ખેડૂતોને સીધું કહી રહ્યા છે કે તમે અહીંયા ખેતી નહીં કરી શકો. અહીંયા પ્રશ્ન એ થાય છે કે જો જમીન ગુમાવનાર ખેડૂત જો ખેતી નહીં કરે તો એનો રોજગાર અને એનું જીવન કઈ રીતે પસાર થશે, એ અહીંયા બહુ મહત્ત્વના પ્રશ્નો છે. આગળ આપણે વાત કરીશું કે હવે કે ખેતર જે છે એને ખોળ અને ખાતર કઈ રીતે ખેડૂતને આશીર્વાદ બને છે એની આપણે વાત કરીશું. પણ હાલ એક સમય થયો છે વિરામનો. લઈએ એક વિરામ.